સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ। બે કોમના ટોળા સામસામે આવ્યા। ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલનગરમાં બે કોમ વચ્ચે ધીંગાણું। હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે તોરણ લગાવવાને લઈ મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। ઘટનાના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી કાઢી અને ડિટેઇન કર્યા। બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરોને અટકાયતનો વિડીયોના આધારે કરાઈ। ભરૂચ એસપી મયુરસિંહ ચાવડા, પીઆઈનો પીએસઆઈનો પોલીસ કાફલા સાથે કલાકો સુધી પોલીસે કોમ્બિંગ કર્યું। ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ, પોલીસ કાફલો, ડીસ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દીધો। ઘટનામાં ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા અને ખોટા મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે, એસપીએ આપ્યું નિવેદન। ભરૂચ એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં જ ઘટના સ્થળ ઉપર લોકોને વિડીયોમાં દેખાતા દબોચી લેવાયા। પથ્થરમારો કરતા વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો આવ્યા સામે। જે સ્થળ ધીંગાણું સર્જાયું હતું ત્યાં નજીકમાં જ સીસીટીવી કેમેરામાં હુમલાખોરોની તમામ કરતૂતો કેદ થતા જિલ્લા પોલીસનું સફળ ઓપરેશન। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે, બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી।